ફાઇનલી આજે મસાલા જીરા સોડા અને આશીર્વાદનો લોટ ફાઇનલી એણે ટોપનું સ્થાન લઈ લીધું છે, કેમ કે આ વસ્તુ લેવા માટે મારે 50થી 100 કિલોમીટર દૂર જવું પડે છે, કેમ કે હું આઉટર લંડનમાં રહું છું. અગર જો કોઈ લંડનમાં રહેતું તે લોકોને ઇઝીલી બધું મળી જાય છે, પણ આઉટરમાં રહેતા હોય એને થોડો પ્રોબ્લેમ છે. ઇંગ્લિશની વચ્ચે આવું બધું પાત્રા અને એવું બધું ના મળે. તો ફાઇનલી બધાની રિક્વેસ્ટને ધ્યાનમાં લઈને આજે મેં મારું પહેલો વ્લોગ ટાઈપ શૂટ ચાલુ કર્યું છે. આઈ ડોન્ટ નો આઈ વિલ બી કન્ટિન્યુ ઓર નોટ, બટ જસ્ટ આઈ વિલ ટ્રાય માય બેસ્ટ. તો ફાઇનલી ઘરની ગ્રોસરી, વેજીટેબલ્સ આ બધું લેવા માટે મળે જ છે, અહીંયા બધું મળતું હોય છે, પણ આવી બધી વસ્તુ નથી મળતી. તો આના માટે ઘણું દૂર જવું પડે છે. તો ફાઇનલી જર્ની સ્ટાર્ટ થઈ ગઈ છે. હું અત્યારે સ્વિન્ડન જાઉં છું આ બધી શોપિંગ કરવા માટે. અને આજે વેધર તો બહુ એટલે બહુ જ બ્યુટિફુલ હતું, પણ જેટલું દેખાય છે બ્યુટિફુલ એટલું જ ઠંડુ છે. બહાર થોડો તડકો છે, પણ બહારનું જે વેધર છે એ બહુ ઠંડુ છે. આઈ થિંક 6 છે આજે. તો ફાઇનલી કંટાળો આવતો હતો થોડો, પણ તો પણ જર્ની ચાલુ થઈ ગઈ છે. નવા નજારા જોતા ચાલે છે. અહીંયા મને એવું છે એટલો સરસ તડકો છે, લાવને થોડો સન બાથ લઈ લઉં. આમે કંટાળો આવતો હતો તો સન બાથ લેવાનું ચાલુ કર્યો, આંખ બંધ કરી દીધી, કેમ કે આમે અહીંયા સન બાથ ક્યારે લઈ નથી શકતા. વિટામિન ડી તો ક્યારેય મળતું નથી, એટલે જ ઘણા લોકો ગોરા લોકો છે અને ખાસ સ્કિનના પ્રોબ્લેમ હોય છે. પણ મેં થોડોક લઈ લીધો વળી 5 મિનિટ. અને સન બાથ લેવાનું રીઝન એ હતું કે પહેલાં મેં સોંગ સ્ટાર્ટ કર્યા હતા અને જોરથી ગાવાનું પણ ચાલુ કર્યું હતું, પણ જે મારી બાજુમાં જે ગાડી ચલાવે છે ને એને એવું ફીલ થતું હતું કે હું ડ્રાઈવર છું. પછી એને એવું ફીલ ન થવું જોઈએ. મેં સ્ટોપ કરીને મેં સન બાથ લઈ લીધો. અને ફાઇનલી કંટાળો આવ્યો, થોડો સન બાથ લીધો અને સ્વિન્ડન પહોંચી ગયા. સ્વિન્ડન પહોંચતા જ થોડો ટ્રાફિક ચાલુ થઈ ગયો. અને અહીંયા તમને ખબર જ છે ટ્રાફિકના રૂલ્સ ને બધું કેવું છે. ને ખાસ તો પાર્કિંગનો પ્રોબ્લેમ. માંડ પાર્કિંગ મળી ગઈ અને પાછું અમે ડેસ્ટિનેશન પર પહોંચી ગયા. અને હવે તમને ખબર જ છે કે 100 કિલોમીટર દૂર આવવા શું કામ આવ્યા હશો અમે. જો અહીંયા શું મળે છે. ભાઈ ખાસ તો આ મસાલા જીરા સોડા અને પાત્રા આ ક્યાંય ન મળે મોસ્ટલી, પણ અમુક જગ્યાએ મળી જાય છે. તો આના માટે જ ખાસ અમે આવ્યા છીએ અહીંયા. પણ એટલા દૂર આવ્યા હોય અને ખાલી 2 વસ્તુ લઈને તો ન જવાય ને. તો બધી શોપિંગ થઈ ગઈ છે અને ગાડીમાં રાખી દીધી છે ભારે. ફરીથી જર્ની ચાલુ થઈ ગઈ છે. ને આવા એરિયામાં આવીએ તો અહીંયા આપણું પણ ખાવાનું ઘણું બધું મળતું હોય, લાઈક ચાટ ને એવું. તો આનંદ સ્વીટ્સ દેખાઈ ગયું અને ગાડી સાઈડમાં લઈ લીધી છે. આનું નામ છે આનંદ સ્વીટ, પણ રાખે છે બધું ચાટ. મોસ્ટલી પંજાબીનું છે, એટલે પંજાબી ડિશ રિલેટેડ બધી જ વસ્તુ છે. તો ફાઇનલી હું એન્ટર થઈ ગઈ ને વિચાર્યું કે લઈ લઉં ટેક અવે. બહુ સારું છે. અગર કોઈ સ્વિન્ડનમાં આવે અને એનું ટ્રાય કરવું હોય તો આખા સ્વિન્ડનમાં સારામાં સારી ચાટ અહીંયા મળે છે. જો ભાઈ આ બધું જ અહીંયા હતું. કોણ કે લંડનમાં કંઈ મળતું નથી, અહીંયા બધું જ મળે છે. થોડું દૂર જવું પડે અગર તમે દૂર રહેતા હોય આઉટરમાં તો. બાકી જે લંડનની અંદર રહે છે, હેરો વેમ્બલી, લેસ્ટર, આ બધા સિટીમાં તો બધું આસાનીથી મળી જાય છે, પણ બહાર જે છે એને લોકોને ઓછું મળે છે આ બધું. તો આ બધી વસ્તુ બહુ એટ્રેક્ટિવ લાગે અહીંયા. આ ક્રેસ વગેરે
અને આ જો મોટા મોટા ગ્લાસ લસ્સીના, પંજાબી લસ્સી પણ વેચાય છે. જયમીનનું ચવાણું, આ બધું જ રાખે છે. બસ આવા સિટીમાં જાઓ, પૈસાનું પાકીટ ભરીને આવો ને લઈ જાઓ. અને ઘણા લોકોને થતું હશે ભાવ કેવા કરતા, ભાવનું લિસ્ટ જોઈ લો ભાઈ. ઇન્ડિયામાં શિલ્પા શેટ્ટીના રેસ્ટોરન્ટમાં તમે જમવા જાઓ એવા ભાવ હોય અહીંયા. ઘણી બધી વસ્તુઓ છે, સ્વીટ્સથી લઈને ફૂલ અને મેઇન ડીશ સુધીની બધી જ વસ્તુઓ અહીંયા છે. ફાઇનલી પેક થઈ ગયું છે મારું સમોસા, ચાટ ને સેવપુરી. અને અગેન વિથ જલજીરા આપણી જર્ની સ્ટાર્ટ થઈ ગઈ છે બેક ટુ હોમ. રોડ બહુ સરસ છે પણ ઠંડી બહુ છે. અને અહીંયા જો વાહ, મસ્ત નજારો છે. આ વેધર મને એવું લાગ્યું કે ઇન્ડિયામાં જ્યારે વરસાદ વરસીને થાકી ગયો હોય અને પછી જે તડકો આવે સેમ એવું વેધર હતું, પણ ઠંડી કંઈક અલગ લેવલની હતી. તો ફાઇનલી ઘરે પહોંચી ગયા છે મિસ્ટર આશીર્વાદ એન્ડ મિસિસ જલજીરા સાથે. અને આ બધું જ વેજીટેબલ જોઈને બહુ ખુશ થાય. 1-2 દિવસ તો બહુ ખુશી થાય આ બધું જોઈને. પછી લસાવા મળે. હવે થાય છે એવું કેટલું દૂર છે તો બહુ બધું હું લઈ લઉં ને પછી છે ને એટલું યુઝમાં નથી આવતું. ફાઇનલી 6 યર પછી કદાચ અમને પાત્રાના પાન મળી ગયા છે ફર્સ્ટ ટાઈમ. અને એનું બનાવવાનું એક્સાઇટમેન્ટ કંઈક અલગ લેવલનું જ હતું. તો આવીને સીધું ડાયરેક્ટ ચાલુ કરી દીધું છે બનાવવાનું મિસ્ટરે. અને ફાઇનલી પાત્રા બની ગયા છે. અને એઝ પર ઓલ ધ રિક્વેસ્ટ અહીં મેં એક નાની ટ્રાય કરી છે વિડીયો શૂટ કરવાની. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ મને સારી કમેન્ટ કરજો. સો આઈ વિલ બી ટ્રાય માય બેસ્ટ ટુ ડુ અનધર વિડીયો લાઇક country related, lifestyle વગેરે. So goodbye and see you again with new videos. Thank you so much.